સાસણગીર ખાતે કેન્દ્રીય વન મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને ગુજરાતના વન મંત્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સનો પ્રી ઇવેન્ટ કાર્યક્રમ યોજાયો હતો। આ સમિટમાં આઈબીસીએના ડાયરેક્ટર જનરલ એસપી યાદવે વન્યજીવ સંરક્ષણ સામેના પડકારો અંગે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે એશિયાટિક સિંહ અને વાઘ જ્યારે નવા વિસ્તારની શોધમાં જંગલ બહાર નીકળે છે ત્યારે આધુનિક ટેકનોલોજી અને અર્લી વોર્નિંગ સિસ્ટમ દ્વારા તેમનું રક્ષણ કરવું અનિવાર્ય છે। તેમણે માનવ વન્ય જીવ સંઘર્ષ ઘટાડવા માટે રેપિડ રિસ્પોન્સ ટીમ અને સ્ટાફ કેપેસિટી બિલ્ડિંગ પર ભાર મૂક્યો હતો। બીજી તરફ વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ વધતી જતી સિંહોની વસ્તી પર ગર્વ વ્યક્ત કરતા જણાવ્યું છે કે રેવન્યુ વિસ્તારો અને રેલવે ટ્રેક પર થતા અકસ્માતો રોકવા માટે રાજ્ય સરકાર ટૂંક સમયમાં એઆઈ આધારિત કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમ અમલમાં મૂકશે। સેમિનારમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે જ્યાં વિશ્વમાં બિલાડી કુળના પ્રાણીઓની સંખ્યા ઘટી રહી છે ત્યાં ભારત અને ગુજરાત પોતાની સફળ સંરક્ષણ નીતિઓને કારણે સમગ્ર વિશ્વ માટે રોલ મોડેલ સાબિત થયું છે। કે આપણી ગુજરાતની સૌરાષ્ટ્રની પ્રજા છે એણે સિંહ સાથે તાદાત્મ્ય સાધ્યું છે, એને કારણે આજે સિંહ સુરક્ષિત રહ્યા છે। આજુબાજુના લોકો છે એ સિંહની સુરક્ષા માટે ચિંતિત રહે છે અને એમાં જે એક્સિડન્ટ ન થાય એટલા માટે અમે કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમ એઆઈ આધારિત ઊભો કરવા જઈ રહ્યા છીએ।